કે ના કોઈ નવું કલેક્શન બતાવવાનું છું। આજે હું તમને એક એવી સ્ટોરી કહેવાની છું, આપણા પ્રોપર ગુજરાતીઓ માટેની સ્ટોરી કહેવાની છું। શું સ્ટોરી છે ખબર છે? તહેવારો માટેનું સારું પ્રતીક માનવામાં આવ્યું છે ને એ છે ને પરંપરા છે આપણા ગુજરાતની કે છે ને કોઈ પણ વાર તહેવાર સારો વાર તહેવાર આવે ને તો એમાં લહેરી અને બાંધણી સાડીઓના કલેક્શન્સ ખૂબ જ વધારે પહેરતા હોય છે કે કઈ રીતે એને ટાઈ એન્ડ ડાય કરવામાં આવ્યું છે। હવે આની અંદર તમને ડિફરન્ટ કલર જોવા મળી જાય છે। જોઈ શકો છો કલર ચાર્ટ કેટલા સુંદર રહેવાના છે। અને સાડીની વાત કરું તો તમને જોર્જેટ ફેબ્રિકની ઉપર આ સાડીનું કલેક્શન જોવા મળી જાય છે, જે ખૂબ જ સુંદર રહી છે। હવે આની અંદર આપણી પાસે ઘણા બધા કલર ચાર્ટ છે, ચેક કરી શકો છો। મારી પાસે કેટલા બધા સ્ટોક પડ્યો છે અને સાથે સાથે કસ્ટમર પણ અહીંયા જોઈ શકો છો કેટલી ભીડ લાગેલી છે કસ્ટમરની। તો કસ્ટમર પણ પોતાની દુકાન માટે છે ને પ્રિન્ટ તમે ચેક કરી શકો છો। આખી સાડીમાં તમને આ પ્રિન્ટ જોવા મળી જાય છે, તો ખૂબ જ સુંદર સાડીનું આ કલેક્શન રહેવાનું છે। એકવાર વેર કર્યું છે એટલે તમે ચેક કરી શકો છો। જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું ફરી એકવાર આજે હું વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જશો। મિત્રો, મારા જે વેપારી મિત્રો છે અને મારી જે પ્યારી પ્યારી ગુજરાતી મહિલાઓ છે એ લોકો માટે આજે હું આ વિડીયો બનાવી રહી છું। આજે હું તમને કોઈ બિઝનેસ ટિપ્સ નથી બતાવવાની કે ના કોઈ નવું કલેક્શન બતાવવાની છું। આજે હું તમને એક એવી સ્ટોરી કહેવાની છું, આપણા પ્રોપર ગુજરાતીઓ માટેની સ્ટોરી કહેવાની છું। શું સ્ટોરી છે ખબર છે? લહેરિયા સાડીની સ્ટોરી છે। હા, લહેરિયા સાડી તમને ખબર છે લહેરિયા નામ ક્યાંથી આવ્યું છે? લહેરિયા સાડી એટલે કે લહેરિયા જે શબ્દ છે એ શબ્દનો મતલબ શું છે, એ શબ્દનો અર્થ શું છે, આજે હું તમને આજે આ વિડીયોમાં આખો સમજાવવાની છું। તે પણ એક તમને સ્ટોરીની સાથે ને એ આ સાચી કહાનીની પાછળની એક સ્ટોરી રહેવાની છે, જે અત્યારે ખૂબ જ વધારે કેમ લહેરિયા સાડી વાયરલ ચાલે છે એની પાછળનું પણ રીઝન છે। તો પહેલા તો છે ને તમને લહેરિયા શબ્દ શું છે ને એનો મતલબ સમજાવું। લહેરિયા શબ્દ એટલે કે લહેર, સમુદ્રની લહેર અને સમુદ્રની લહેરની સાથે સાથે જે આવતા નાના મોટા જે મોજા હોય ને એને કહેવાય લહેર। એટલે તમને ખ્યાલ આવતો જ હશે, તમે પણ એકવાર ઇમેજિન કરો કે હા સમુદ્રમાં જે એની વાટ આવતી હોય, લહેર જે આવતી હોય છે, એના જે મોજા આવતા હોય ને એને કહેવાય લહેરિયા। તો એ કેવું વેવી શેપમાં આવતું હોય, સમજ્યા ને? એટલે જ છે ને લહેરિયાની એને ડિઝાઇન કહેવાય। તો જૂના જમાનામાં જે રાજસ્થાનના રાજપૂત લોકો જે રહેતા હતા ને, રાજસ્થાનના જે રાજા મહારાજાઓ રહેતા હતા અથવા તો શાહી પરિવાર વાળા લોકો જે રહેતા હતા ને, એ લોકો છે ને વાર તહેવાર, કયા વાર તહેવાર ખબર છે? તીજ અથવા તો શ્રાવણ જેવા વાર તહેવારો આવતા હતા ને એમાં એ લોકો છે ને આ ટાઈપની લહેરિયા સાડી પહેરતા હતા। સ્ત્રીઓ જે રહેતી હતી, જે રાણીઓ રહેતી હતી ને એ લોકો લહેરિયા સાડીઓ પહેરતી હતી અને જે રાજાઓ રહેતા હતા ને એ લોકો લહેરિયા સાડી એટલે કે લહેરિયા જે પ્રિન્ટ રહેતી હતી ને એની પાઘડીઓ બનાવીને પહેરતા હતા। કારણ કે વાર તહેવારોમાં છે ને આપણા ગુજરાતમાં છે ને બાંધણી અને લહેરિયાને છે ને ખૂબ જ વધારે પ્રતિક સારું સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે આપણા માટે છે ને એકદમ તહેવારો માટેનું સારું પ્રતીક માનવામાં આવ્યું છે ને એ છે ને પરંપરા છે આપણા ગુજરાતની કે છે ને કોઈ પણ વાર તહેવાર સારો વાર તહેવાર આવે ને તો એમાં લહેરી અને બાંધણી સાડીઓના કલેક્શન્સ ખૂબ જ વધારે પહેરતા હોય છે। તો હવે લહેરિયા જે છે ને એ જૂના જમાનાની ખૂબ જ જૂની ટાઈ એન્ડ ડાય વસ્તુ, એટલે ટાઈ એન્ડ ડાયનું પ્રોસેસ છે। ટાઈ એન્ડ ડાયની પ્રોસેસ એટલે કે શું? કાપડને છે ને આખું જે લાંબુ સાડીનું કાપડ હોય ને એ કાપડને એકદમ દોરી, આખા કાપડમાં છે ને દોરી એકદમ ટાઈટ છે ને દોરી બાંધીને વીંટાળીને આપવામાં આવતી, દોરી બાંધી દેવામાં આવતી અને ત્યારબાદ એને છે ને કલર કરવામાં આવતું। તો ત્યારબાદ જે કલર કરવામાં આવતું ને કલર કર્યા બાદ છે ને એ દોરીને કાઢવામાં આવતી। એટલે જે દોરી વેવી જેવી પેટર્ન જે હું કહું છું ને એ સમુદ્ર જેવી પેટર્ન એક દોરીથી આપવામાં આવતી હતી, એને કહેવાય છે ટાઈ એન્ડ ડાય, એટલે લહેરિયાનું પેટર્ન એને કહેવામાં આવે છે। તો એ ટાઈપના કલેક્શન્સ આપણા ત્યાં છે ને ચોમાસામાં અથવા તો શ્રાવણની સિઝન થઈ ગઈ ને તો આવા કલેક્શન ખૂબ જ વધારે પહેરવામાં આવે છે। અને આના કારણે છે ને આપણી જે સ્ત્રીઓ છે એ પરંપરાગત રીતે છે ને વાર તહેવારમાં લહેરિયા સાડીઓના કલેક્શન્સ પહેરે છે। તો આજે હું તમને અજમેરા ફેશનથી કંઈક એ જ ટાઈપના લહેરિયા સાડીના કલેક્શન્સ બતાવવાની છું, જે અત્યારે ખૂબ જ વધારે વાયરલ ચાલી રહ્યા છે। તો કલેક્શન તમે જોઈ શકો છો। આ પહેલા તો પ્રિન્ટ કેટલોગ ચેક કરો, કેટલું સુંદર કેટલોગ રહેવાનું છે। હવે જેમ મેં તમને સ્ટોરી કીધી ને કે એક સમુદ્રની લહેર એટલે કે એ ટાઈપનું જ આ કલેક્શન પૂરું છે, એટલે તમને ખ્યાલ આવે છે કે કઈ રીતે એને ટાઈ એન્ડ ડાય કરવામાં આવ્યું છે। હવે આની અંદર તમને ડિફરન્ટ કલર જોવા મળી જાય છે, જોઈ શકો છો કલર ચાર્ટ કેટલા સુંદર રહેવાના છે। અને સાડીની વાત કરું તો તમને જોર્જેટ ફેબ્રિકની ઉપર આ સાડીનું કલેક્શન જોવા મળી જાય છે, જે ખૂબ જ સુંદર રહી છે। એટલે કે તમને જે કેટલોગમાં બતાવવામાં આવે છે એ જ સાડી પણ તમને આપવામાં આવે છે। તો આ ટાઈપની સાડીનું કલેક્શન છે।
જે ખૂબ સુંદર રહી છે. તો આ ટાઈપની વેવી પેટર્ન હોય ને એને લહેરિયા સાડીનું પેટર્ન કહેવામાં આવે છે. તો આપણા અજમેરા ફેશનમાં આ ટાઈપની સાડીઓના કલેક્શન 251 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી મળવાના શરૂ થઈ જાય છે. હા, તમે સાચું સાંભળો છો. તો આ ટાઈપની સાડીના કલેક્શન અત્યારે શ્રાવણ સિઝનમાં ખૂબ જ વધારે ટ્રેન્ડમાં ચાલી જવાના છે. આ એક પેટર્ન ચેક કરો. આ તો ક્લિયર તમને એવું જ લાગતું હશે કે સમુદ્રની લહેર જ છે, હે ને? તો આ ટાઈપના પેટર્ન આપણા પાસે આવી ગયા છે જે ખૂબ સુંદર લાગે છે. પહેર્યા બાદ છે ને આ ખૂબ જ સુંદર લુક આપે છે. એટલું બ્યુટીફુલ કલેક્શન લાગે છે. આમાં તમને બધા જ કલર મળી લેવાના છે. કલર તમે જોઈ જ શકો છો. એક પણ કલર રિપીટ નથી થતો. બધા જ ડિફરન્ટ કલર જોવા મળી જાય છે. આ જોઈ શકો છો 8 અલગ કલર તમને મળી જવાના છે. એમાંનો એક કલર હું તમને ખોલીને બતાવી દઉં છું. તો આ ટાઈપનો કલર ચાર્ટ રહેવાનું છે. ખૂબ સુંદર લાગે છે. એકદમ પ્રીમિયમ લુક આપે છે. મોસ ફેબ્રિકની ઉપર તમને આ પ્રિન્ટ જોવા મળી જાય છે જે ખૂબ સુંદર લાગે છે. હવે આની અંદર આપણી પાસે ઘણા બધા કલર ચાર્ટ છે. ચેક કરી શકો છો. મારી પાસે કેટલા બધા સ્ટોક પડ્યો છે. અને સાથે સાથે કસ્ટમર પણ અહીંયા જોઈ શકો છો કેટલી ભીડ લાગેલી છે કસ્ટમરની. તો કસ્ટમર પણ પોતાની દુકાન માટે છે ને પરચેસિંગ કરવા આવ્યા છે. કારણ કે શ્રાવણની સિઝનમાં અત્યારે બધા કલેક્શન ખૂબ વધારે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. તો તમે પણ છે ને વધારે રાહ ના જુઓ. આ ટાઈપની સાડીઓના કલેક્શન જો તમને તમારી દુકાનમાં મૂકવા છે ને ડબલ નફો કમાવો છે ને તો આજે જ અજમેરા ફેશન વિઝિટ કરો. પહોંચી જાઓ અજમેરા ફેશનમાં. આ એક લહેરિયા સાડીનું કલેક્શન તમે ચેક કરી શકો છો. મલ્ટી કલરની અંદર આ સાડીનું કલેક્શન રહેવાનું છે. અને આમાં કંઈક છે ને તમને ઝરીનું વર્કવાળી સાડીનું કલેક્શન ચેક કરવા મળી જાય છે જે ખૂબ જ સુંદર લાગે છે. આખું તમને છે ને પ્રીમિયમ ક્રેપ ફેબ્રિકની અંદર આ આર્ટિકલ તમને જોવા મળી જાય છે જે ખૂબ સુંદર લાગે છે. અને આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો. આ બાંધણીનું આર્ટિકલ રહેવાનું છે. એક સાડી તમને ઓપન કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આપણી પાસે કેવી સાડીના કલેક્શન્સ મળે છે. સાડીનું કલેક્શન તમે ચેક કરી શકો છો. કેટલું સુંદર કલેક્શન રહેવાનું છે. આ જુઓ કેટલું મસ્ત સાડીનું કલેક્શન છે. લીલી બાંધણીની સાડીનું કલેક્શન. એક પણ કલેક્શન આમાં તમને ડેમેજ પીસ જોવા નહીં મળશે. તમને ફૂલ પીસ જોવા મળી જવાનો છે. પ્રિન્ટ તમે ચેક કરી શકો છો. આખી સાડીમાં તમને આ પ્રિન્ટ જોવા મળી જાય છે. તો ખૂબ જ સુંદર સાડીનું આ કલેક્શન રહેવાનું છે. એકવાર વેર કર્યું છે એટલે તમે ચેક કરી શકો છો કેટલી સુંદર લાગે છે આ બાંધણી સાડીનું કલેક્શન. તો બસ આ જ શ્રાવણની સિઝનમાં આવી સાડીઓના કલેક્શન મૂકીને તમને તમારી દુકાનમાં સારો એવો નફો કમાવો છે તો આજે જ પહોંચી જજો અજમેરા ફેશન. વધુ રાહ ના જોતા. કસ્ટમર તો આવી જ ગયા છે. જોઈ શકો છો આ બધા કલેક્શન આઉટ ઓફ સ્ટોક બને એટલે સ્ટોક પટી જાય ને એ પહેલા તો તમે છે ને ફટાફટ આવો અજમેરા ફેશન વિઝિટ કરો. કલેક્શન્સ લઈને જાઓ. જો નથી આવી શકતા તો વિડીયો કોલની ફેસિલિટી પણ અવેલેબલ છે. વિડીયો કોલની ફેસિલિટી તમે આ બધા કલેક્શન પરચેસ પણ કરી શકો છો. આશા કરું છું તમને મારી આજની આ સ્ટોરી ગમી હશે. વિડીયો ગમ્યો હશે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સાથે બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.